સૂરનું ભાન છે, જે જરાય ક્યારે સૂર, એને મોક્ષ પ્રાપ્તિ માટે બીજા સાધનો કરવાની જરૂર નથી. હવે આથી તો વધારે શું હોય? આ 3-4 વસ્તુ જેને સમજમાં આવી, જેને સૂર પકડી લીધો છે, જેને તાલને આદર આપ્યો, જે લઈ ચૂક્યા નથી સાહેબ, સ્વરભંગ જેનો થતો નથી, આવા સંગીતને મોક્ષ સાધન ગણ્યું છે સાહેબ, એને મુક્તિ પ્રાપ્ત. તો કાશી અને મગહર સાપેક્ષ છે. મગહરમાં મુક્તિ જ ન મળે અને ત્યાં બધું આમ જ થાય, તો કબીર સાહેબ આપનું પ્રતિનિધિત્વ કરતા ત્યાં ગયા. સાપેક્ષ. કાશી મગ સુરસરી ક્રમના, ગંગા અને કર્મનાશા નદી. કર્મનાશામાં નાવ એટલે બધું ખતમ થઈ જાય, પુણ્ય બંધ, અને ગંગામાં નાવ એટલે પાપ, પણ એ બંને સાપેક્ષ. કાશી મગ સુરસરી ક્રમના, અમરુ મારવ મહિદેવ. મરવું એટલે મારવાડ. ઓછો વરસાદ પડે, થોડીક અભાવમાં જીવવું પડે, રણ પ્રદેશ વધારે મારવાડ. મરવું મારવું. અને માળવા સમૃદ્ધ, મધ્યપ્રદેશ આખો સમૃદ્ધ માળવા. પણ બંને સાપેક્ષ છે. વગડો હોય કે સમૃદ્ધ ફળદ્રુપ, એ અંતે સાપેક્ષ. મારું મારવ હદ કરે છે તુલસી. મહિદેવ એટલે બ્રાહ્મણ, અને ગવાસા એટલે શિકારી, હત્યારો. ગવાસા એટલે સાપેક્ષ છે. ક્યારે માણસ હિંસક બની જાય કાંઈ ન કહેવાય, અને ક્યારેક અંગુલીમાન બુદ્ધમ શરણમ ગચ્છામિ કહેતો બુદ્ધની પાછળ ચાલે, કાંઈ ખબર. મહિમા મહિદેવ, છેલ્લે તો હદ કરી સ્વર્ગ નરક. સાપેક્ષ છે સ્વર્ગ નરક. મહાભારતની કથા વાંચો. ધર્મરાજ જ્યારે સદેહે સ્વર્ગ ગયા, તો બાપુ ત્યાં લખ્યું છે, પ્રકાશ, સુખ સાહેબી, તેજ, અનેક પ્રકારની સુવિધામાં દુર્યોધન બેઠો છે. દુર્યોધનને સ્વર્ગ મળે, આ બધું સાપેક્ષ છે. સ્વર્ગ નરક. અનુરાગ બિરાગ દોષ, જડ ચેતન ગુણ દોષમય વિસ્પકિન કરતાર, સંત હંસ ગુણ ગહી પય પરિહરિ. સ્વર્ગ નરક. અનુરાગ અને વિરાગ સાપેક્ષ છે. એ જલ્દી સમજમાં આવશે કે જેણે પ્રેમ કર્યો હશે એને ત્યાગ બહુ કર્યો હશે. સાપેક્ષ છે. જેણે પ્રેમ કર્યો એ ત્યાગવા માટે ગમે તે પરિસ્થિતિ આવે બધું ત્યાગવા માટે તૈયાર. વિરાગ આવીને ઉભો રહેશે. ભરત ચરિત કરીને તુલસી જે સાદર સુની, સિંહ રામ પદ પ્રેમ. જો પ્રેમ આવશે તો અવશ્ય હોય ભવ રસ વિરતી. સંસારમાં વૈરાગ સાપેક્ષ છે. અનુરાગ અને વૈરાગ. મોટો પ્રશ્ન અહીંયા. સ્વર્ગ નરક, અનુરાગ બિરાગ, અનિગમા ગમ ગુણ દોષ. વૈજ્ઞાનિક સિદ્ધાંતોથી ભરપૂર નિગમ અને આગમ, એમણે આ સાપેક્ષતા બતાવી છે, જે માણસમાં સ્વીકાર થઈ. મહાભારતનો મહાસંહાર થયો અને ધર્મરાજને વૈરાગ આવ્યો, મારા ગાદી ઉપર નથી બેસવું. ભગવાન કૃષ્ણએ સમજાવ્યું કે જે ગયા એ ગયા, પણ જે રહ્યા એનું પોષણ કરવું યુધિષ્ઠિર તમારો ધર્મ છે. ગાદી ઉપર બેસવું જોઈએ. ના પાડી દીધું, નહીં, અમે આટલાને અમારા પૂજનીયોને માર્યા છે, અમારે સમજાવીને એને બેસાડ્યા. એ બધું ચાલે છે. અને પછી જ્યારે સ્વર્ગારોહણની તૈયારી, મૂળ મહાભારત વાંચો બાપ. કલ્પન અચ્છી વસ્તુ છે,
પણ મૂળ મહાભારત જે છે, મૂળ જે, અથવા તો બીજા ગ્રંથોમાં જ્યાં કલ્પના હોય એનો, લેકિન મૂળને પકડીને પછી ડાળો ઉપર બેસો. 7 જણા નીકળ્યા છે સ્વર્ગારોહણ માટે. પોતાનું ખભાનું પિતાંબર ઉત્તરી મૂકી દીધું, રાજગાદી ઉપર મુકુટ યુધિષ્ઠિરે મૂકી દીધું. હવે નથી, બહુ થયું. અને ત્યારે કૃષ્ણએ પણ અટકાવ્યા નથી. કોકના મનમાં ત્યાગનો સાચો ભાવ જાગે ને તો ડાયા માણસે એને અટકાવવો નહીં, કહી દે હું ઘા કરી લે, આ મોકો છે, વીજળીને ચમકારે મોતી. બલિરાજા 3 ડગલા પૃથ્વી વામનને દેવા કીધા. એના ગુરુને ઈર્ષા થઈને કીધું કે નહીં આપતો, નહીં આપતો. અરે ભાઈ દાન દે છે તો આપવા દે ને, પણ આડો પડ્યો સાહેબ ને એક આંખ ફૂટી. શુક્રાચાર્ય બાપાને એક આંખ ફોડી નાખી. કોકને આપવાનું હોય ત્યારે, સાચો ત્યાગ હોય ત્યારે. નિષ્કુલાનંદ સ્વામી કહે છે ત્યાગ ન ટકે વૈરાગ વિના. ત્યાગ તો વૈરાગ્ય વગર કોઈ દિવસ ટકાઉ નહીં હોય. કરીએ લાખો કોટી ઉપાય. કેટલું મોટું પદ છે નિષ્કુલાનંદ ભગવાનનું. ત્યાગ ન ટકે વૈરાગ વિના. નીકળ્યા છે 5 પાંડવ, 6ઠી દ્રૌપદી, 7મો કૂતરો. ક્રમ જુઓ મહાભારતનો. આગળ ધર્મ, એના પછી ભીમ, એના પછી અર્જુન. વયની પણ ગણતરી કરી છે. ભીમ મોટા છે, અર્જુન કરતા ભીમ મોટા છે. અર્જુન વચ્ચે છે, સહદેવ, નકુલ, પછી દ્રૌપદી અને છેલ્લો કૂતરો. હેમાળા અને મારગ પાંડવ જેદી નીકળ્યા. રસ્તામાં મળેલી એને એક નાર, પાણી કેરા પેરણ અને આભના જેણે ઓઢણા છે, નીકળે છે. થોડીક ગતિ કરી સાહેબ તો સૌથી પહેલા દ્રૌપદી પડી. આગળ ચાલતા ધર્મરાજને કહ્યું, દ્રૌપદીએ વિદાય લીધી. બધાએ પ્રશ્ન કર્યો, મોટા ભાઈ જ્યેષ્ઠ બંધુ, દ્રૌપદી કેમ પડી? એણે તો 5ની સેવા કરી છે, એને કેટલું બધું સાચું, તો એ પ્રથમ કેમ પડી? ત્યારે ધર્મરાજ બોલે છે 5ની સેવા તો આપણી કરી, પણ છતાંય અર્જુન તરફ એનો વિશેષ રાગ હતો. એ પક્ષપાતનું પાપ આજે એનું પહેલું. આપણે આપણા નાના નાના પાપો મારી નાખશે સાહેબ. આપણને ખબર નથી કે આપણે શું કરીએ છીએ. ભાગવતમાં તો આટલા આપણા કર્મોના સાક્ષી બતાવ્યા છે. કેટલા 15 કે કેટલા બતાવ્યા છે. આપણે જે કંઈ કરીએ છીએ એના સાક્ષી 15 જણા છે. વોચ રાખે છે. હિસાબો કા રસ્તા મિલેગા હસર મેં. હિસાબ થશે હસરમાં, ત્યાં બધી નીકળશે. એટલા માટે વર્તમાન સુધારી લેવું, જેટલું થાય એટલું હરીભજી લેવું, બાકી મુશ્કેલ છે. દ્રૌપદી પડ્યા છે. અને પછી થોડાક આગળ ગયા તો નકુલ પડ્યો. ધર્મને પૂછ્યું, નકુલ? તો કે હા. એને પોતાના રૂપનો અહંકાર હતો કે મારા જેવો વર્ણાગી કોઈ નહીં. એટલે એ ગયો. સહદેવ ગયા. સહદેવ કેમ ગયા? કે એને પોતાના જ્ઞાનનો થોડોક અહંકાર હતો કે બધું જાણું છું, બધું જાણું છું, પૂછે તો બોલું, નહીં તો ન બોલું, બાકી બધું જાણું. આ ક્ષતિ એને પછાડી. અને પછી અર્જુન પડે છે. અર્જુન પડે ત્યારે તો બહુ તકલીફ થઈ. પૂછ્યું કે હવે, ત્યારે કહ્યું કે એને મારા જેવો કોઈ ધનુર્ધારી નથી ને બીજા એના કરતા સારા ધનુર્ધારી હતા, પણ એને હંમેશા એને નિમ્ન ગણ્યા છે. પ્રમાણ કર્ણ એને નાના ગણ્યા છે. આ એની ક્ષતિ છે. એટલે કર્ણ અર્જુન પડે. પછી ભીમ આવે છે અને ભીમ પડે, કારણ કે નિર્ણય કરવામાં ઉતાવળું છે. તડ ને ફળ એને કરવું જોઈએ, અથવા તો વધારે પડતું ખાવું.
ગમે તેને ઉલાળીઓ કરીને ફેંકી દેવા, કારણ કે હાલતા ચાલતા ઘણા નથી છબા મારતા જતા. આ એનો દોષ છે, હાલતા હતા. આપણા લોક સાહિત્યકારો નથી કહેતા, ભીખુદાનભાઈ બધા એમ કે ભાઈ બજારે નીકળ્યો એટલે એક જણા એને 2 લાફા માર્યા, કાંઈ કારણ વગર, કાંઈ લેવા દેવા. પરંતુ બિચારો આમ ટ્રાફિકના નિયમમાં જતો હતો, પણ પેલો નીકળ્યો 2 લાફા મારી દીધા. એટલે ઓલાએ કીધું પણ મેં કાંઈ ગુનો નથી કર્યો ને શું કામ? કે તમે તો કોઈ દી ગુનો કરો જ નહીં, અમે મારવાનું ભૂલી જઈએ, અમારે તો મારવા જ પડે. આને તમે શું કરો? તમે તો ગુનો કરો જ નહીં, કે અમારે મારવાનું ભૂલી જવું? અમારો જે સ્વધર્મ છે એને ચૂકી જાય. ભીમ બહુ મોટું પાત્ર છે, આ તો થોડું લાઇટ મૂડમાં કહું છું ભીમ. પરંતુ ભીમ આ જીવ છે એવો છે કે એમાં કસૂરો હોય એને લીધે એ પડ્યા. અને પછી આ વચ્ચે તો અગ્નિદેવ આવ્યા છે એક સરોવરને કિનારે અને કહ્યું છે કે અર્જુન તારા ગાંડીવને બધું આપી દે. કે હું ના આપું. કે આપી દે, હવે આ મૂકી દે. કૃષ્ણએ સુદર્શન પણ મૂકી દીધું છે, સમય આવ્યો છે મૂકી દે. આવું દૃષ્ટાંત આવ્યું કે કૃષ્ણએ સુદર્શન મૂકી દીધું, હવે આ મૂકતો. પછી અર્જુન ગાંડીવ મૂકે છે, નહીતર મૂકતો મૂકી. છેવટે જ્યાં ધર્મ રહ્યા છે અને એ વખતે ઇન્દ્ર રથ લઈને આવ્યો છે. જય હો, જય હો, જય હો, કુંતી પુત્ર જય હો, યદુનંદન જય હો. આવો, સ્વર્ગ તમારી પ્રતીક્ષા કરે છે. હા, યુધિષ્ઠિરે કહ્યું કે મારો નિત્યનો સાથી હજી આ કૂતરો સાથે છે એને. અને ઇન્દ્રએ કહ્યું સ્વર્ગમાં મનાય છે, આ પશુને અમે નહીં લઈ જઈ શકીએ, કૂતરાને નહીં લઈ જઈ શકીએ. પણ તારો સ્વભાવ, રામાયણ કહે છે કે તારો સ્વભાવ જ કૂતરા જેવું છે. સરિસ શ્વાન ભગવાન જોવાનું, આવું ઇન્દ્રને કૂતરાની જેવું કહ્યું. પણ જો કંઈ નિયમ હશે એ કાળના, એટલે એને કહ્યું કે ભાઈ હા કૂતરાને નહીં લીધું. ધન્ય છે યુધિષ્ઠિર, એટલા માટે ધર્મરાજ કહેવાયા. યુધિષ્ઠિર ધન્ય છે કે એણે કહ્યું કે જો કૂતરો ન આવી શકતો હોય, જેણે મને સતત સાથ આપ્યો, તો મારે સ્વર્ગ નથી આવવું, મને નથી જોઈતું સ્વર્ગ. ભગવાન બુદ્ધ કહે કે આખા જગતને નિર્વાણનો પ્રસાદ ન મળે ત્યાં સુધી મારે નિર્વાણ પદ જોઈતું નથી. આખું જગત બુદ્ધત્વ પ્રાપ્ત કરે પછી હું તારે ત્યાં આવીશ, આવી ઉદ્ઘોષણા કરી. ઇન્દ્ર સમજાવે છે, નહીં નહીં, બસ મારો દેહ અહીંયા પડી જાય, મારે સ્વર્ગ નથી આવવું, પણ હું તમને લેવા આવ્યો છું, જે હોય તે, ધન્યવાદ. અને જ્યારે કૂતરા વગર હું નહીં જાઉં સ્વર્ગમાં, આવી વાત કહી એ જ વખતે કૂતરો ધર્મ રૂપે પ્રગટ થયો છે. માણસની સાથે છેક સુધી ધર્મ રહે છે, બીજું કાંઈ નથી. ભાઈ પણ પડી જાય છે ને પત્ની પડી જાય છે, અને બધા એકાબીજા રસ્તા જીવનની યાત્રામાં ક્યારે દડી જાય, કાંઈક સાથે ધર્મ રહે. ધર્મ પ્રગટ થયો છે. પછી યુધિષ્ઠિર તૈયાર થાય છે સ્વર્ગમાં જવા માટે અને જાય છે. સ્વર્ગના દરવાજા ખુલ્યા, પણ સ્વર્ગ એટલે તો સ્વર્ગ થાય. પણ એમાં કદમ આગળ મૂક્યા ને યુધિષ્ઠિરે જોયું કે દુર્યોધન લહેર કરે છે. સ્વર્ગ નરક સાપેક્ષ છે, જિંદગી ભર જેણે પાપો કર્યા છે સાહેબ, દ્વેષથી ભરેલો, ઈર્ષ્યાથી ભરેલો આ માણસ, અને એને સ્વર્ગ. ધર્મ જેવા મહાપુરુષ, વિવેકી પુરુષે વિરોધ કર્યો છે કે આ કેમ અહીંયા હોઈ શકે, આ કેમ હોય? તો સાપેક્ષ છે. કેમ કે એનું એક પુણ્ય તો છે, શું કે જાનામિ ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ. આ એણે કબૂલ કર્યું છે કે હું ધર્મ જાણું છું પણ આચરણ નથી કરી શકતો, અને હું અધર્મને જાણું છું પણ છોડી. આ જે સૂત્ર એના મુખમાંથી નીકળ્યું એને લીધે થોડોક સમય માટે એને અહીંયા રાખ્યો છે. અને યુધિષ્ઠિર પૂછે છે મારા ભાઈઓ ક્યાં, મારા ભાઈઓ ક્યાં છે? હવે સ્વાભાવિક હોય ને, એ તો સ્વર્ગમાં જ હોવા જોઈએ ને. પાંડવો તો સ્વર્ગમાં એકેય નહોતો ત્યાં. સ્વર્ગ નરક આ સાપેક્ષતા તમે જો. આપણા ગ્રંથોએ આ કામ કર્યું છે. કોઈ નહોતા. તો મારા ભાઈઓ ક્યાં છે? ત્યારે કીધું કે એના માટે રસ્તો બીજો છે, ગેટ જુદો છે. હા, મારે ત્યાં જવું છે. અને જે બીજા જ રસ્તો હતો ત્યાંથી ધર્મરાજને લઈ, એ નરક હતું. નરક.
અને ધર્મરાજ પ્રશ્ન પૂછે છે, મને નરકમાં શું કામ લાવ્યા? તમને લાવ્યા નથી ખાલી નરકનો દેખાડો કરવો, કારણ કે તમે એક વખત અસત્ય બોલ્યા છો, નરો વા કુંજરો વા, એને લીધે. બોલો એક વખત જાનામી ધર્મમ, એક સારું સૂત્ર બોલ્યો એટલે એને સ્વર્ગ આપી દીધું છે, અને તમે નરોવા કુંજરોવા કર્યું એટલા માટે જ તમને ભોગવવું નહીં પડે, પણ જોવું તો પડશે. આપણે ધ્યાન રાખવાનું, ક્યારેક ભોગવવું ન પણ પડે, પણ દેખાડી તો દેશે મારો વાલો. અને જ્યાં વર્ણન છે સાહેબ કે ચારે બાજુ ભયંકર માથું ફાડી નાખે એવી દુર્ગંધ આવે. નરક તો એવા જ હોય ને, ચારે બાજુ દુર્ગંધ દુર્ગંધ દુર્ગંધ. અને ધર્મરાજ અંદર અંદર જાય, પણ ભાઈઓ દેખાતા નથી, દ્રૌપદી દેખાતી. અને જે દેવદૂત સાથે હતો એણે કહ્યું કે બસ જ્યાં સુધી અવાય ત્યાં સુધી આપણે આવી ગયા છીએ, હવે પાછા ફરીએ. અને જેવા ધર્મએ સ્વર્ગમાં જવા માટે પગલાં પાય, ત્યાં પુકાર થયું, જાઓ નહીં મોટા ભાઈ, જાઓ નહીં મોટા ભાઈ, જાઓ નહીં મોટા ભાઈ, જાઓ. કેમ કે તમે આવ્યા એટલે અમને શાતા વળતી હતી. ધર્મના પગલાં થયા તો નરકની યાતનામાં અમને ઠંડક પ્રાપ્ત થતી હતી. હવે તમે જાઓ માં. અને જ્યારે જોયું આ વાત જાણીતા હતા, અને પછી ઇન્દ્ર પ્રગટ થાય છે, અને આટલો અનુભવ પાંડવોને કરાવ્યા પછી એને બધાને સ્વર્ગમાં, અને પછી સ્વર્ગમાં ગયા ત્યારે આ મહાભારતનું પછી ત્યાં બધાને ભેગા કરી દીધા. મધુરેણ સમાપયિત. ત્યાં શકુની પણ છે, ત્યાં ભીષ્મ પણ છે, ત્યાં ધૃતરાષ્ટ્ર પણ છે, બધાને ભેગા કર્યા છે. આ આપણા ગ્રંથોનો મહિમા છે. અને એ ગ્રંથનો નાયક કૃષ્ણ અવતાર દ્વારકાધીશ છે, જે એના કેન્દ્રમાં ઉભો છે. તો સરગ નરક અનુરાગ તુલસીદાસજીના અવૈજ્ઞાનિક સૂત્રો, સાપેક્ષતાના, આ બધું જોડાયેલું છે, જોડાયેલું. તો પરમાત્મા કૃષ્ણ પણ ત્રિલોચન છે, નીલકંઠ છે. રામ પણ ત્રિલોચન છે, નીલકંઠ છે. મા દુર્ગા પણ ત્રિલોચન છે, નીલકંઠ છે. આ બધા જ પરમ પાત્રોએ બંને વસ્તુને સ્વીકારી છે. આગળ કહે છે પ્રશાંતમ. ઉપનિષદ કહે છે બ્રહ્મ કોણ, પૂર્ણ કોણ? એ પ્રશાંત છે. બિલકુલ કોઈ પણ વસ્તુ મેરું રે ડગે, પણ જેના મનડા ન ડગે, મરને ભાંગી રે પડે બ્રહ્માંડ. આવું શાંત જે છે એ પૂર્ણ બ્રહ્મનું લક્ષણ છે. શાંતમ ધ્યાવા મુનિર્ગચ્છતિ ભૂત યોનિમ સમસ્ત સાક્ષી. આગળનું લક્ષણ જે બધાનો સાક્ષી છે એ પૂર્ણ બ્રહ્મ છે. તમસ પરસ્તાદ, જે અંધારાથી મુક્ત થયો છે અને અંધારામાં અટવાય છે, એને પણ પોતાના વચનો દ્વારા મુક્ત કરે છે. આટલા લક્ષણ પૂર્ણને માટે ઉપનિષદકારોએ કહ્યા છે. આ પૂર્ણતા પછી ગણેશને, અત્યારે એવો સમય નથી ને એવો વિસ્તાર કરવો પણ નથી. આ બધા સૂત્રો ગણેશને લાગુ પડી શકે, દુર્ગાને લાગુ પડી શકે, રામ, કૃષ્ણ, વિષ્ણુ, સૂર્ય, હનુમાન, આ બધાને આ લાગુ પડે. એવા પૂર્ણાવતાર કૃષ્ણની કથા દ્વારકાવાળાની કૃપાથી અને આ પૂર્ણિમાના મનોરથથી આપણે અહીંયા માંડી છે. બાપ માટે આવો. કૃષ્ણ અવતાર ગાઈએ.
कृष्ण अवतारा कृष्ण બોલીએ દ્વારિકા માનસ કૃષ્ણ અવતાર જે પ્રવાહ ચાલે છે એ વાતો તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરું છું. મારું એક જ મનમાં મારો એક જ ભાવ કે હું તમારા સુધી પહોંચું, બસ. આ સિવાય કાંઈ નહીં. આપણે સ્વર્ગમાં નથી જવું, મોક્ષમાં નથી જવું, આપણે ક્યાંય નથી જવું. હા, મારા શ્રોતા સુધી વાત પહોંચે, ન ધરા સુધી, ન ગગન સુધી, ન ઉન્નતિ, ન પતન સુધી. આપણે તો જવું હતું ફક્ત એકમેકના મન સુધી. આ સંવાદનો એકમાત્ર હેતુ છે ભગવાન કૃષ્ણનું ગાયન. જે કંઈ પ્રવાહ ચાલે, અને હવે કથાના ક્રમને આજે તો લઈ લઉં જઈતા હોતું. આજે તો ભગવાન રામના જન્મ સુધી સંક્ષેપમાં, અતિ સંક્ષેપમાં હવે જવું પડશે. પણ એના પહેલા 2-5 મિનિટ માટે ભગવાન નામનું સંકીર્તન બધા જ. હરિ બોલ. હરિ બોલ, હરિ બોલ, હરિ બોલ, હરિ બોલ. ગાઈએ. બોલ હરિ બોલ, હરિ બોલ, હરિ બોલ, હરિ બોલ. હરિ બોલ, હરિ બોલ, હરિ બોલ. ત્યારે મુકુંદ માધવ ગોવિંદ હરિ બોલ. ત્યારે મુકુંદ માધવ ગોવિંદ બોલ. ત્યારે મુકુંદ માધવ
બોલ હરિ श्री वृंदावन गिरिराज में जतिपुरा में चौरासी परिक्रमा में नंदगांव में बरसाने में ग्राम में रमन रेती में कुंज गलिन में राधे 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 हरि बोल हरि बोल हरि प्यारे मुकुंद माधव प्यारे मुकुंद माधव तो बाप तुलसीदास जी रामचरितमानसનો આધ્યાત્મિક ઇતિહાસ લખે છે. અને એ ઇતિહાસ કહેવા માટે એમણે એમ કહ્યું કે 1631ની વિક્રમ સંવત, જે એ વખતે સંવત ચાલતી હોય તે 1631ની સાલમાં રામનવમીને દિવસે સુકર ખેતમાં મારા ગુરુએ મને આ કથા ખૂબ સંભળાવી. મારા મનમાં આ કથા ઉતરી નહીં. મારું બાળપણ હતું, એટલી બધી ગ્રાહ્ય શક્તિ નહોતી કે આ બધું હું સમજી શકું. પણ કૃપાલુ ગુરુએ વારંવાર કથા મને સંભળાવી. આ
જે લોકો એવો તર્ક કરે છે કે વારંવાર કથા સાંભળવાની શું જરૂર, એનો આ એડવાન્સમાં જવાબ તુલસીદાસજી આપી દીધો કે વારંવાર સાંભળવું પડશે, ત્યારે જઈને મૂળ મુદ્દો પકડાશે. એટલે આજે ઘણા લોકો એવો તર્ક કરે છે કે ભાઈ હવે એકની એક કથા અને સાંભળ્યા જ કરવાનું, પણ સાંભળવું પડશે. તદપી કહી ગુરુ બારહી બારા. તુલસીદાસજી કહે મારા ગુરુએ મને વારંવાર એકની એક કથા સંભળાવી, ત્યારે મારા મનમાં કાંઈક વાત બેઠી. ફરી એક વખત કહું, સોયના કાણામાં દોરો પરોવા માટે કેટલી વાર લાગે, આમ વયો જાય આમ વયો જાય, ક્યારેક પરોવાઈ જશે. એમ કથા સાંભળ્યા કરો, ક્યારે વીજળીને ચમકારે મોતી પરોવાઈ જશે. તદપી કહી ગુરુ બારહી બારા. અને જ્યારે મને સમજાયું ત્યારે ભાષાબદ્ધ કરબ મેં, હું પણ આ કથાને ભાષાબદ્ધ કરીશ. શું કામ? કે જગતને એક નવો ગ્રંથ આપવા માટે નહીં, મોરે મન પ્રબોધ. કથા એટલા માટે છે કે આપણા મનને બોધ થાય. કથાનો પ્રધાન હેતુ આવ્યો અહીંયા, આપણા મનને બોધ થાય. આપણે બધાને સુધારી દેવા છે એટલા માટે નહીં, બધાનો સ્વીકાર કરતા કરતા મને રાજીપો થાય, મને ઓડકાર આવે કે અહીંયા બધું જ સાપેક્ષ છે. એટલા માટે એ તો પછી ક્યારેક વધારે છે કે આ જેટલા મેં સાપેક્ષતાના સિદ્ધાંતો તુલસીએ વર્ણવ્યા, એ બધી જ સાપેક્ષતામાં જે અણનમ રહે એનું નામ સાધુ, અડગ રહે અટલ રહે એનું નામ સાધુ. તો બાપ નિર્ણય કર્યો તું આને ભાષાબદ્ધ કરવું. 1631 સાલ, રામનવમીનો દિવસ, અયોધ્યામાં આ શાસ્ત્રનું પ્રકાશન થયું. ભગવાન રામનો જન્મતિથિ, ભગવાન રામનો જે સમય જન્મનો, એ બધું 1631 પાછું આવેલું. એવી યુતિ થઈ ગઈ ગ્રહમંડળમાં. તો રામજીનો જન્મ જે તિથિએ, એ જ તિથિએ કાલાંતરે રામચરિતમાનસનું પ્રાગટ્ય થયું છે. અને રામચરિતમાનસ નામ આપ્યું. માનસ એટલે સરોવર, માનસ એટલે હૃદય, માનસ એટલે મન પણ થાય, માનસ એટલે માણસ પણ થાય, જે ગણો તે. પણ માનસ લખીને તુલસીદાસજી આપણને માનસ સરોવરનો ઈશારો કર્યો. આ રામચરિત એ માન સરોવર છે, અને સરોવરને જેમ 4 ઘાટ હોય એમ રામચરિત માનસના 4 ઘાટ છે. આ વિચારો સાકેતવાસી પંડિત રામકિંકરજી મહારાજના છે. એમ કહે છે કે જ્ઞાન ઘાટ છે જ્યાં શિવ પાર્વતી વચ્ચે સંવાદ ચાલે. બીજો ઘાટ કર્મનો, ગંગા યમુના સરસ્વતી નિરંતર વહે છે, ત્યાં યાજ્ઞવલ્ક ભરદ્વાજ વચ્ચે સંવાદ ચાલે. ઉપાસનાનો ઘાટ આગબસુંડીજી નીલગિરી પર્વત ઉપર 4 વૃક્ષોની નીચે સાધના કરે છે, એ ઉપાસનાના ઘાટ ઉપર કથા અને ગરુડ સાંભળે છે. ચોથો ઘાટ તુલસી કહે મારી દીનતાનો, પ્રપત્તિનો ઘાટ છે, જ્યાં હું મારા મનને શ્રોતા બનાવી અને ઓચિંતા કોઈ સાધુ સંત આવે તો એને કથા શ્રવ. આવા 4 ઘાટ બનાવ્યા. એક હાલતું ચાલતું માન સરોવર છે રામચરિતમાનસ. આની વ્યાખ્યા સંતોએ ઘણી બતાવી છે, ઘણી વાર કહેવાય છે. આગળ વધીએ. શરણાગતિના ઘાટથી હવે તુલસીદાસજી આપણને કર્મના ઘાટ ઉપર લઈ જાય. શરણાગતિના ઘણા ખોટા અર્થો થઈ ગયા કે શરણાગતિ એટલે કર્તવ્ય પણ છોડી દેવું એમ નહીં. શરણાગત ભાવથી કર્તવ્ય કરવું. શરણાગત ભાવથી કર્તવ્ય કે મારા કર્તવ્યનું ફળ શું આવે એની સાથે મને કંઈ લેવા દેવા નથી, મારા કર્તવ્ય કર્મનું મને રસ પડવો જોઈએ, અને એ મારી શરણાગતિ છે. નહીંતર પ્રમાદને તો વ્યાસજીએ મૃત્યુ કહ્યું છે, કાંઈ કરવું જ નહીં, અમે તો શરણાગત છીએ, અમે તો બેસી ગયા, એમ નહીં, કરવું પડશે. અને તેથી શરણાગતિના ઘાટથી આહ્વાન થયું છે કર્મના ઘાટ તરફ. અને ભરદ્વાજ ઋષિનો આશ્રમ પ્રયાગમાં છે, ત્યાં તુલસીદાસજી પોતાની ચોપાઈઓ દ્વારા આપણને લઈ જાય છે. 2-3 ચોપાઈઓ.
તાપસ પરમારથ શરણાગતિના ઘાટ ઉપર તુલસીદાસજીએ કથા શરૂ કરી પોતાના મનને સંભળાવવા. હવે આપણને કર્મના ઘાટ ઉપર લઈ જાય, જ્યાં ગંગા યમુના સરસ્વતી નિરંતર વહે. એ કર્મનું પ્રતીક છે. ભરદ્વાજજી નામના મહાત્મા પ્રયાગમાં નિવાસ કરે છે, ત્રિવેણીના તટ ઉપર. એના લક્ષણો, એના ગુણો, એ મહાપુરુષનો પરિચય આપ્યો. પ્રતિવર્ષ કલ્પવાસ પ્રયાગમાં કુંભ ભરાય. પ્રતિવર્ષ 12 વર્ષ થાય ત્યારે મહાકુંભ હોય, પણ કલ્પવાસ માટે હમણાં જ આપણો પ્રયાગના કુંભનો કલ્પવાસ પૂરો થયો. એમાં બધા જ આવે, દેવ આવે, ધનુજ આવે, નર નાગ મુનિ કિન્નર નર બધા જ આવે. બધા ત્રિવેણીમાં સ્નાન કરે, માધવ પરમાત્માની પૂજા કરે, અક્ષયવટની પરિક્રમા કરે, સ્પર્શ કરે અને 1 મહિના સુધી અનુષ્ઠાન કરે. એમાં એ અનુષ્ઠાનમાં યાજ્ઞવલ્ક્ય નામના મહારાજ, બહુ સમૃદ્ધ મહાપુરુષ, મૈત્રી અને ગાર્ગીના મહાપુરુષ, અત્યંત સમુદ્ર પાત્ર. ઋષિકાળમાં એ સમયમાં આટલા સમૃદ્ધ કોઈ ઋષિ દેખાતા નથી જેટલા યાજ્ઞવલ્ક્ય છે. અને હમણાં જે આપને મેં કહ્યું કે તાલ લય સુર યાજ્ઞ મુનિની સ્મૃતિનો શ્લોક છે, એમાં આ વસ્તુ આવી છે કે તમે પછી મોક્ષની જરૂરત નથી. મોક્ષનો આમાં યાજ્ઞવલ્ક્ય સ્મૃતિનો એ સંદર્ભ છે. તો યાજ્ઞવલ્ક્ય નામના મહાપુરુષ આવ્યા છે. 1 મહિના સુધી અનુષ્ઠાન કર્યું છે. મહિનો પૂરો થયો, બધા પોતપોતાના આશ્રમમાં જવા લાગ્યા. યાજ્ઞવલ્ક્ય મહારાજે જ્યારે વિદાય લીધી ત્યારે ભરદ્વાજજી એમના ચરણ પકડીને એમને રોકી લીધા. એ બધા જાય પણ હું આપને નહીં જવા દઉં. મહારાજ, હું પણ આપને ત્યાં 1 મહિનાથી છું. બોલે નહીં, આપ રોકાઈ જાઓ. કારણ એ છે મહારાજ કે મારા મનમાં એક બહુ જ મોટો સંદેહ, એક બહુ જ મોટો સંશય છે. મહાસંશયથી હું મુશ્કેલીમાં છું. આપના હાથમાં વેદ વેદાંત કરતલગત હૈ, હસ્તા મલક હૈ. આટલા વર્ષોથી કુંભમાં બેઠો છું, મારા સંદેહનો નાશ નથી થયો. આપ પધાર્યા છો, મને એમ લાગે છે આપ મારા મનના સંદેહને મટાડી શકશો. આપ રોકાઈ જાઓ. કયો સંદેહ છે મહારાજ આપને? અને પહેલા એ કહ્યું કે આ રામ કોણ છે, રામ તત્વ શું છે? રામ નામનો આટલો બધો પ્રચાર જગતમાં હું જોઉં છું. સંત ગાય, પુરાણ ગાય, ઉપનિષદ ગાય, ત્યાં સુધી તો હજી મને બહુ તકલીફ નથી થતી. યાજ્ઞવલ્ક્ય કહે છે પણ સંતત જપત શંભુ અવિનાશી, અવિનાશી મહાદેવ નિરંતર રામ નામનો જપ કરે છે. જે જ્ઞાન ગુણ રાશિ છે એ રામ કોણ છે? હા મહારાજ, મને એક રામની ખબર છે કે ત્રેતાયુગમાં દશરથજીના પુત્ર એક રામ હતા. એનું મિથિલામાં લગ્ન થયેલું, પછી એને વનવાસ થયો
સીતાનું અપહરણ થયું, રામજીને રોષ આવ્યો, એમણે રાવણને માર્યો, રામ રાજ્યની સ્થાપના કરી. આ રામની તો મને ખબર છે, પણ શંકર જેના નામનો જપ કરે અને તે પણ નિરંતર અને તે પણ અવિનાશી હોવા છતાંય, વિનાશી જપે તો સમજાય. વેદ પુરાણ ઉપનિષદો રામ નામનો ગાયન કરે તો એ રામ આ દશરથના પુત્ર એ જ કે પછી કોઈ બીજું? પ્રભુ સોઈ રામ કે અપર કોઈ. હે પ્રભુ, આપ સમર્થ છો, આપ મારા સંશયને તોડવામાં, એટલે પ્રભુ સંબોધન કર્યું, પ્રભુ સોઈ રામ કે અપર કોઈ. એ દશરથના પુત્ર, એનું જ નામ શિવ જપે છે, એને જ ઉપનિષદો ગાય છે કે પછી કોઈ બીજા રામ છે? જા હિ જપ, ફિર શંકરને યાદ કરે, જા હિ જપત ત્રિપુરારી. શંકર જેનો જાપ કરે, સત્યધામ, આપ સત્યધામ છો. એ મુનિવર, હૃદયથી વિચારીને, ખાલી મગજથી વિચારીને નહીં, હૃદયથી વિચાર કરી અને મારા સંશયનું સમાધાન કરો. જુઓ ભાઈ, આપણને ન સમજાય ત્યાં જિજ્ઞાસા કરવાની છૂટ છે, પ્રશ્ન પૂછી શકાય. શાસ્ત્રો બધા સંવાદમાં પ્રશ્નોત્તરીમાં મોટા. આપણે ત્યાં તો એક પ્રશ્નોપનિષદ છે, આખું ઉપનિષદનું નામ જ પ્રશ્નોપનિષદ છે કે કઈ રીતે આ કેટલા પ્રશ્નો શરૂઆતમાં, શાંતિ મંત્ર પછી કેટલા પ્રશ્નો શરૂ થઈ જાય પ્રશ્નોપનિષદમાં. પૂછી શકાય, પણ તર્ક કરી શકાય, લોજિકનો ઇનકાર નથી, પણ દુષ્ટ તર્ક ન હોવો જોઈએ. આટલા વર્ષો થયા રામકાળને, પણ હજી લોકોએ અમુક દુષ્ટ તર્ક મૂક્યા નથી. આટલો સમય રામાયણને થયો, પણ હજી દુષ્ટ તર્કો ચાલુ છે કે ભગવાને વાલીને ઝાડની પાછળ હંતાઈને શું કામ માર્યો? આ ભગવાનની ભૂલ છે. આવું કહેનારા હજી પણ છે, અને ભગવાન એને જીવતા રાખે. આપણે તો ખરાબ તો બોલીએ નહીં, એ જીવતા રાખે એટલે પૂછ્યા કરશે, પૂછશે એટલે આપણને વિચારવું પડશે, વિચારશું એટલે આપણને ગુરુ યાદ આવશે. આપણા વિચારથી નહીં, આપણા હૃદયમાં ગુરુ બેઠો હોય એ પછી એનો જવાબ સમજાવશે કે શું કામ. વાલ્મીકી રામાયણના જે ખુલ્લા લોકો વાંચે નહીં પછી શું કરીએ? અમુક પ્રશ્નોના જવાબ મેળવવા માટે વાલ્મીકી રામાયણનું દર્શન કરવું પડે. ત્યારે ભગવાને સુગ્રીવને રક્ષા આપવા અને વાલીની સામે જાય, તુલસીદાસજી લખ્યું છે, બીટઅપ આઉટ, વૃક્ષનું આડ લઈને ભગવાન ઊભા છે. આના ઉપરથી બધા તૂટી પડ્યા કે ભગવાને દગો કર્યો. દગો, હવે તો કવિતાઓ લખાય છે, આણે દગો કર્યો તો એનું આમ થયું, આણે દગો કર્યો તો એમાં રામને ગોઠવ્યા, કૃષ્ણએ દગો કર્યો તો આમ થયું, રામે દગો કર્યો. જેને દગો કરતા એને એ જ હુજે. શ્રાવણમાં જેને આંખ વહી ગયું એને બધું લીલું જ દેખાય. શ્રાવણ મહિનામાં જે અંધ થઈ જાય એને લીલું જ દેખાય, એને દગો કર્યો. દગો પછી કોઈનો સગો નહીં. આવી એક કવિતા છે, એવું છે. પહેલા હું કહેતો તો ભૂલાઈ ગયું, કારણ કે આપણે દગો કરીએ નહીં ને એટલે યાદ ન રહે બહુ સાહેબ. એવું છે. બાપ વાલ્મીકી રામાયણમાં જ્યારે પ્રશ્ન પૂછ્યો વાલીએ, તમે મને શું કામ માર્યો, મને દંડ શું કામ માર્યો, તમારે કિષ્કિંધાની સાથે શું લેવા દેવા, અહીંના કાનૂન અહીંના છે. અને ભગવાને કહ્યું, અનુજ પ્રિયા ભગીની, એ માનસ, નાના ભાઈની પત્ની, આપણી બહેન, પુત્રની પત્ની અને દીકરી, આ ચારને કન્યા સમાન મનાય. એને ખરાબ દ્રષ્ટિથી જુએ વાલી, એને મારવાથી કોઈ દિવસ પાપ નથી લાગતું. એને કન્યા, એને ખરાબ દ્રષ્ટિથી જ જોશે, એને મારવામાં કોઈ પાપ નથી. અને હું તારી સામે યુદ્ધ કરવા નથી આવ્યો, વધ કરવા, ધ્યાન દેવું, વધ કરવા આવ્યો છું, તને દંડ દેવા આવ્યો છું. તું એમ કહે છે કે ઝાડની પાછળ સંતાય, પણ વાલ્મીકીજી ખુલાસો કરે કે યુદ્ધ હોત તો સામે હોત, આ તો દંડ આપવું છે. કઈ રીતે આપું? ઝાડવાની પાછળથી આપું, અહીંથી આપું, અહીંથી આપું, અહીંથી આપું, કેમ મારે દંડ આપું? સામથી, ભેદથી, દંડથી, એ મારો અધિકાર છે. આને વાલીએ પાછો તર્ક કર્યો છે કે મારા રાજ્યમાં તમે શું કામ ડિસ્ટર્બ કરો? તમે અયોધ્યા, તો કે તારું રાજ્ય નથી, આ ઈક્ષ્વાકુળનું રાજ્ય છે. હે, મારા પિતા દશરથજીએ અશ્વમેધ યજ્ઞ કર્યા પછી કોઈએ યજ્ઞ નથી કર્યો, ઇતિહાસ બતાવતું મને. અને જે અશ્વમેધ યજ્ઞ કરે એ આખી મેદિનીનો ચક્રવર્તી રાજા ગણાય. એટલે તારી કિષ્કિંધાનો રાજા પણ હું છું, તું પેટા રાજા છો. અને જ્યારે સમગ્ર રાષ્ટ્રમાં
જ્યારે અધર્મ થતો હોય ત્યારે હસ્તક્ષેપનો મને અધિકાર. કેન્દ્ર સરકાર હોય, ગોપાલ બાપા, કેન્દ્ર સરકાર હોય અને ગુજરાત રાજ્ય હોય તો અમુક નિયમ ગુજરાત સ્વતંત્ર કરી શકે કે ભાઈ અમારે શિક્ષણમાં કેમ કરવું, કેટલા વાગે સ્કૂલ શરૂ કરવી, મધ્યાહન ભોજનમાં શું આપવું, કેમ કરવું, કે પરીક્ષાના પ્રશ્નો કેવા કરવા, પાઠ્યપુસ્તકો કેમ, એ રાજ્ય નક્કી કરી શકે. પણ અમારે ગુજરાતને અમારે નવું ચલણ કરવું, એ ચલણ આપણે નક્કી ન કરી. સિક્કા ચલણ તો કેન્દ્ર સરકાર કરી શકે. ગુજરાત એમ કે અમે અમારી નવી આર્મી રાખી તો ન ચાલે, આર્મી તો એની હોય. ગુજરાત એમ નહીં કે નહીં અમારે ટ્રેન નવી કાઢવી છે, પાટા નાખવા, એ ન ચાલે. અમુક કેન્દ્ર સરકાર, વાલી તારું રાજ્ય ઇક્ષ્વાકુળ અંતર્ગત છે અને જ્યારે તું ધર્મ પ્રતિકૂળ કરે છે ત્યારે કેન્દ્રએ હસ્તક્ષેપ કરવો પડશે. તેથી અને ત્યાં ભગવાન બહુ સરસ બોલ્યા કે રાજ્ય ભરતનું ચાલે છે અને ભરતના સેવક તરીકે ચરામી વિશ્વમ, હું આ 14 વર્ષનો વનવાસ નહીં, આ વિશ્વમાં હું મારા ભરતની આજ્ઞાથી હું અત્યારે એનો સેવક છું. રાજાધિરાજ ભરત છે અને એના સેવક તરીકે જ્યાં જ્યાં અધર્મ થતો હોય ત્યાં હસ્તક્ષેપ કરવાનો મારો અધિકાર. એટલે બકવક બંધ કર. દંડ ગમે તેમ હોય, થપાટ મારીને દંડ દેવાય, પછાડી દઈને દંડ દેવાય, પાટું મારીને વયું જવાય એમ દંડ દેવાય, આ બાજુથી લાફો મારી દો એટલે જાણવાની પાછળથી માર્યો, એમાં બકબક શું કરે છે? આ દંડ. યુદ્ધ હોત તો મને ખબર છે સામ સામે જ યુદ્ધ હોય, એમાં સિપાહીને ન કરાય. આ લખ્યું છે ત્યાં. એટલા માટે મેં જેણે અશ્વમેધ યજ્ઞ કર્યો હોય એ ચક્રવર્તી છે. અશ્વમેધ યજ્ઞમાં આપ જાણો છો કે ઘોડાને છૂટો મૂકવામાં આવે અને ચક્રવર્તીપણાના વિચારથી જે વિરુદ્ધ હોય એ ઘોડાને બાંધી દે કે અમે તમારું ચક્રવર્તી પ્રમાણ સ્વીકારવા તૈયાર નથી, અમારી સાથે પછી લડે. એ રાજાને હરાવે તો જ ચક્રવર્તી રાજપદ, ન હરાવે તો ન થાય. છેલ્લો અશ્વમેધ દશરથજીએ કરેલો. તમારા કુળમાં કોઈએ કર્યો છે? ભગવાને દલીલ કરી અને આ હસ્તક્ષેપ કરવાનો મને અધિકાર છે એમ કરે. અને પછી વાલી કબૂલ કરે છે, મારી ભૂલ થઈ ગઈ, મને ક્ષમા કરો, સ્વીકાર. વાલ્મીકીજીમાં અદ્ભુત વર્ણન આવે છે, ખાલી સંદર્ભ લઉં છું, પછી કબૂલ કરે ભગવાન. તુલસીદાસજીએ પણ એ લીધું છે. નારી શિખાવન કરે છે, તારી પત્ની તારા તને કહેતી હતી, સતી સ્ત્રી, એના તે વચનો નથી માન્યા અને તારી રીતે તું વર્તે છે. પછી જ્યારે ચરણમાં પડ્યો ત્યારે કીધું હું તને અચલ કરી દઉં, મારું નહીં. વાલી ના પાડે, કબૂલ કરે છે. મેં સુગ્રીવના દીકરાને જેલમાં વાલ્મીકી મેં સુગ્રીવના દીકરાને જેલમાં નાખ્યો, મેં સુગ્રીવની પત્નીને મારા ભવનમાં રાખ્યા. આ બધા જ મારા ગુના છે અને આ તમે મને દંડ આપ્યો એ સારું. પણ પ્રભુ હવે એક વિનંતી છે. શું? કે મારો છોકરો અંગત છે ને થોડોક ઉદંડ છે, મારા જેવો બાપ છે એટલે ફાવે એમ વર્તે છે, અને હવે હું બાપ મટું છું અને તને બાપ બનાવું છું. મારા છોકરાનો હાથ પકડી અને તું. એ વાલ્મીકીના વિચાર. તુલસીદાસજી તો એમાંય પણ કેટલું પોઝિટિવલી યહ તનય મમસમ વિનય, વિનય વાળો છોકરો, ત્યાં ઉદંડ છે, વિનય શીલવાન, એનો હાથ હું તમને સોંપું છું. અને તુલસીદાસજીએ છંદ લખી નાખ્યો. यह तनय मम सम विनय बल कल्याण कृत प्रभु गहिबा सुर नर ગહિબા સુર નર ના
ચરણ દ્રઢ પ્રીત કરી બાલિકિન્ન તન ત્યાગ સુમન માલ જીમી કંઠ તે ગિરતન યોગીના જેવું મૃત્યુ માખણમાંથી મવાળો નીકળી ગયો સાહેબ, એમ શરીર છોડી અને ગયો. એટલે પ્રશ્ન કરી શકાય પણ દુષ્ટ તર્ક ન કરાય. અને છતાંય તમારે શાસ્ત્રોમાં લોજિક સ્વાગત છે, પરંતુ થોડા ગ્રંથોને જોઈ લો પછી એ કહેવાય. કેન્દ્ર નહીં, કેન્દ્ર મારો રામ છે, કેન્દ્ર ભરતનું શાસન છે. અને મારા કયા પ્રાંતમાં સંવિધાન વિરુદ્ધ થઈ રહ્યું છે ત્યાં જેમ સુપ્રીમ પણ પોતાનો અભિપ્રાય આપી શકે, કેન્દ્ર સરકાર બી મારો રામ પ્રધાન તત્વ છે. એટલા માટે તો યહાં યાજ્ઞવલ્ક્યના સમક્ષ જે પ્રશ્ન પૂછાય એમાં કોઈ દુષ્ટ તર્ક નથી. જેને પૂછો છે એના તરફનો આદર છે. સત્યધામ, આપ સત્યધામ છો. હું તમને એટલા માટે પૂછું છું કે તમે સર્વજ્ઞ છો. હું એટલા માટે પૂછું કે વિવેક વિચારથી તમે મને જવાબ આપશો. રામ તત્વ વિશે પ્રશ્ન પૂછાયો. યાજ્ઞવલ્ક મુસ્કુરાયા. એને બહુ ગમ્યું કે મહાત્મા મને રામકથા માટે કહી રહ્યા છે, અને એ પોતે જ જાણે છે કે રામ તત્વ શું છે, પણ મૂઢની જેવો પ્રશ્ન કરીને મારા મુખેથી ગૂઢ રામચરિત્ર સાંભળવા માટે એમની આ યોજના છે. અને પ્રસન્ન થયેલા યાજ્ઞવલ્ક તુલસીદાસજી ચોપાઈમાં લખે છે, જાગ બલિક બોલે પ્રસન્ન વદને યાજ્ઞવલ્કજીએ કહ્યું કે ભરદ્વાજજી, આપને રામની પ્રભુતાનો ખ્યાલ છે, મૂઢની જેવો પ્રશ્ન કર્યો છે, પણ તમારા જેવા શ્રોતા મળે તો હું જરૂર કથા. રોકાઈ ગયા મહાત્મા અને કથાનો આરંભ કર્યો કર્મની પીઠ ઉપરથી. રામ કથા શશી કિરણ સમાના સંત ચકોર મહામોહ મહી શ્રેષ્ઠ દિશા રામ કથા કાલિકા કરા. બ્રહ્મ કોમળ પણ છે અને કઠોર પણ છે. વજ્રથી કઠોર, ફૂલથી કોમળ, એટલે બ્રહ્મની કથા પણ કઠોર કાલિકા જેવી છે. મહામોહનો નાશ કરે છે મહિષાસુર. અને રામકથા અત્યંત કોમળ છે, ચંદ્રના કિરણ જેવી કોમળ છે. ગમે આહલાદક બનાવે, શીતલતા પ્રદાન કરે. સંતરૂપી ચકોરો એનો વધારે લાભ લે છે. અને યાજ્ઞવલ્કજીએ કથાનો આરંભ કર્યો. હે ભરદ્વાજજી, આપે મને રામકથા પૂછી, પરંતુ રામકથા શ્રવણનો અધિકાર આપને ત્યારે મળે જ્યારે પહેલાં તમે શિવ કથા સાંભળો. અને યાજ્ઞવલ્ક્યએ શિવ ચરિત્રનો આરંભ કર્યો. એક બે ચોપાઈ હે ભરદ્વાજજી, એકવાર ત્રેતાયુગમાં ભગવાન શિવ રામકથા સાંભળવા માટે કૈલાસ છોડી અને કુંભજના આશ્રમમાં લગભગ સાઉથમાં ગયા, દક્ષિણમાં ગયા. હા મહારાજ, સંગ સતી જગ જનની ભવાની, જગતની માતા સતી શિવજીની સાથે ગયા.
કુંભજ ઋષિના આશ્રમમાં આવ્યા તો અખિલેશ્વર મારે આંગણે આવ્યા છે, એટલે પૂજા કરી, સ્વાગત કર્યું, ખૂબ આદર આપ્યો. પંડિત રામકિંકરજી મહારાજ એમ કહે છે કે શિવ પાર્વતીની પૂજા કરી ત્યારે શિવજીએ તો એનો બહુ સારો અર્થ કર્યો કે મહાત્માની પાસે અમારે કથા સાંભળવાની છે, શ્રોતાએ વક્તાની પૂજા કરવી જોઈએ, એને બદલે આ વક્તા કેટલા સરળ અને સહજ છે કે હું તો શ્રોતા